આજના ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક સ્થાનિક અખબારનો એકદમ સામાન્ય લાગતો અહેવાલ છે. વિસનગરની એક શાળામાં બાળકોનો ફૂડ ફેસ્ટિવલ. પણ આમાં ઊંડા ઉતરીએ તો સમજાય કે આ વાનગીઓ પાછળ એક મોટો વિચાર છુપાયેલો છે. ચાલો એને સમજીએ. હા, અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ એમ જ કરેલી પ્રવૃત્તિ નહોતી. એ બે મોટા સરકારી અભિયાનનો ભાગ હતી. ઓહ, એમ? હા, એક તો મોજીલો શનિવાર, એટલે કે શનિવારે ભણતરના ભાર વગરની પ્રવૃત્તિઓ. બરાબર. અને બીજું એક ભારત શ્રેષ્ઠ ભારત, જેનો આખો હેતુ જ સાંસ્કૃતિક જોડાણ વધારવાનો છે. એટલે આ પ્રવૃત્તિ પાછળ એક મોટો વિચાર હતો એમ. ઠીક છે, તો આ બે મોટા અભિયાનના ભાગરૂપે આ આયોજન થયું. પણ શાળામાં એ દિવસે શું થયું હશે? અહેવાલ શું કહે છે? બાળકોએ કર્યું શું? અહેવાલ પ્રમાણે ધોરણ 3 થી 8ના જે વિદ્યાર્થીઓ હતા એ બધા ઘરેથી જાત જાતની વાનગીઓ બનાવીને લાવ્યા હતા. અને આ કોઈ સામાન્ય લંચ બોક્સ જેવું નહોતું. એક આખું પ્રદર્શન હતું. અને તમે જુઓ તો એમાં શીખવાના પણ ઘણા સ્તર હતા. જેમ છે બાળકોની સક્રિય ભાગીદારી, એ લોકો જાતે જ બધું કરી રહ્યા હતા. બીજું, શિક્ષકો દરેક વાનગીના પોષણ અને સ્વાસ્થ્ય લાભો સમજાવતા હતા. એટલે કે ખાવાની સાથે જ જ્ઞાન પણ. બરાબર. અને ત્રીજું, એક મજાની સ્પર્ધા હતી. વાનગીઓ ચાખીને નંબર આપવાના. એટલે આખો માહોલ એકદમ જીવંત બની ગયો. અહેવાલમાં લખ્યું છે કે મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એકબીજાના ખોરાક અને સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો હતો. પણ અહીં મને એક સવાલ થાય છે, ખબર છે? કયો? શું ખરેખર 3-4 ધોરણના બાળકો રાષ્ટ્રીય એકતા જેવી મોટી વાતો સમજે, કે પછી એમના માટે તો આ ખાલી ખાણીપીણી અને મજા કરવાનો દિવસ હોય? આ બહુ જ સારો સવાલ છે, અને એનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. જો પુસ્તકોમાં આપણે વિવિધતામાં એકતા વિશે વાંચીએ છીએ, હા, પણ એ એક અમૂર્ત ખ્યાલ છે. એને અનુભવી શકાતો નથી. પણ જ્યારે એક બાળક બીજાના ઘરનો ઢોકળો ચાખે છે, ત્યારે એ માત્ર વાનગી નથી ચાખતો, પણ એ એના દોસ્તના ઘરનો, એના પરિવારનો એક અનુભવ લે છે. બિલકુલ. અને આ અનુભવ પુસ્તકના પાના કરતાં ઘણો વધુ શક્તિશાળી છે. બાળકો કદાચ રાષ્ટ્રીય એકતા શબ્દ ન સમજે, પણ એ એટલું ચોક્કસ સમજે છે. અને સાચી સમજણની શરૂઆત અહીંથી જ થાય છે. વાહ! એટલે કે આ એક રીતે ઇન્દ્રિયો દ્વારા શીખવવાની પ્રક્રિયા છે. સ્વાદ અને સુગંધથી સંસ્કૃતિને સમજવી. મને આ અહેવાલની આ જ વાત સૌથી વધુ ગમી, કે કેવી રીતે એક નાનકડી સ્થાનિક પ્રવૃત્તિને આટલા મોટા ઉદ્દેશો સાથે જોડી દીધી. ચોક્કસ. અને આ મને એક સંશોધન યાદ અપાવે છે. એમાં એવું જાણવા મળ્યું હતું કે જે લોકો સાથે મળીને ભોજન લે છે ને, એમની વચ્ચે સહકાર અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બને છે. આ શાળા એ સિદ્ધાંતને વર્ગખંડમાં લાગુ કરી રહી હતી. સાચી વાત છે. આ માત્ર ભોજન સમારંભ નથી, પણ સામાજિક જોડાણનો એક પાઠ છે. તો આ બધાનો અર્થ એ થયો કે એક સાધારણ વાનગી પ્રદર્શન એ સાંસ્કૃતિક સમજ, સ્વાસ્થ્ય જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા શીખવવાનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ એ જ આ પ્રયોગની સફળતા છે, ખરું ને? હા, એમાં કોઈ શંકા નથી.